જય માતાજી મિત્ર, હું સિંગર રમેશ ઠાકોર કે આજે તો અરવિંદજીના ફોર્મ હાઉસ ઉપર હું આવેલો હતો અને અરવિંદજીએ પણ સરસ મકાન પણ એમને બનાવ્યા હતા. મને વારંવાર ફોન પણ કરતા હતા કે રમેશજી અમારા મકાને આવો અને અમારા મકાનનું તમે શૂટિંગ લો. એટલે ખરેખર તો મિત્રો અરવિંદજી ઠાકોરે આ પહેલો મકાન સરસ જેવું બનાવ્યો છે. એમની ટેકનોલોજી પર કારીગરી સૌ બરોબરની કલા હતી પણ ઓકડા સરસ મિત્રો એમને ફિટ કર્યા છે. ઓને ફ્રીજ પણ આવશે, ગેસ પણ આવશે અને જમવાનું પણ ઓય બની જશે. અને મિત્રો આ પહેલા નંબરનો રૂમ છે અને આ ઓસરી છે. સરસ અરવિંદજી ઠાકોરે સરસ ઓસરી બનાવેલી છે. એટલે મિત્રો ખરેખર જ્યારે આપણા મગજ શક્તિ પ્રમાણે આપણી ટેકનોલોજી પ્રમાણમાં તો શું કે વર્ષો વર્ષ તો વાવાઝોડું ને એવું બધો ખતરો આવે છે. એટલે પતરાવાળું ઘર રાખો અથવા તબેલા બનાવો તો ફટોફટ વાયરો અને વધુ પણ ઉડાડી નાખે. ખરેખર મારા ખેડૂત મિત્રને ખાસ વિનંતી પણ કરું છું, જ્યારે અરવિંદજી ઠાકોરે આ મકાન બનાવ્યો મજબૂત, એટલે અરવિંદજી ઠાકોરે એટલે તમે પણ મિત્રો આવો રાબુ બનાવજો. અને પ્લાસ્ટરનું કામ તો ચાલુ હાલમાં થયેલું છે અને સરસ આ મકાન પણ કમ્પ્લીટ બનાવી નાખ્યું છે. અને લાઇટોનું વાયરિંગ પણ સરસ કર્યું છે, બારી સરસ કરી છે. અને હવે દરવાજો મિત્રો એમને દરવાજો હવે ચડાવવાનો છે અને આ રૂમ પણ સરસ મિત્રો બનાવેલો છે. ખરેખર તો મા જગદંબાના આસમી કૃપાથી, મહાકાળી કુળદેવીની કૃપાથી અરવિંદજી ઠાકોરને સરસ મકાન બને એ બદલ ખૂબ ખૂબ આભાર. અને હું તો પ્રાર્થના કરું છું કે મા જગદંબાને, મા કુળદેવી કાલિકા માને હું પ્રાર્થના કરું કે અરવિંદજી ઠાકોરને હજારો ઘણું માતાજી એમને ખૂબ આપે અને એમને ખૂબ શક્તિ આપે અને એમની પ્રગતિ ખૂબ થાય. અને ખરેખર તો અમારા આવેલા ચાલુ શૂટિંગમાં અમારા કારીગરો પણ કામ કરે છે. એટલે કારીગરની બહુ સરસ કલા છે અને સારી રીતે પ્લાસ્ટર પણ મિત્રો કરે છે. જેને મિત્રો કરવો હોય તો તાત્કાલિક અમારા કારીગરને કોન્ટેક્ટ કરજો. મિત્ર હું છે સિંગર રમેશ ઠાકોર, યુટ્યુબમાં મારી ચેનલ આવે છે સિંગર રમેશ ઠાકોર. લાઈક કરો અને મિત્રો સબસ્ક્રાઇબ કરો. મિત્રો બધાને ખૂબ મિત્રો મને સપોર્ટ પણ આપજો. હું ગરીબ પરિસ્થિતિમાં તો હું પણ આવું છું, તમારા સપોર્ટથી હું આગળ આવશું. જય હિન્દ, જય ભારત માતા કી જય.